નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું। ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે યુકેની મુલાકાતે રવાના થશે। સૂત્રો પ્રમાણે ઘણા સમયથી રાહ જોવાઈ રહેલા મુક્ત વેપાર કરાર FTA પર હસ્તાક્ષર કરવામાં આવશે। દિલ્હી પોલીસને 5 દિવસમાં કાવડ યાત્રા સંબંધિત ઘોંઘાટ અને ટ્રાફિક સંબંધિત 350થી વધુ ફરિયાદો મળી છે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના ભગવત માન આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે। સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 25.5 કરોડ રૂપિયાનું 24.8 કિલો સોનું જપ્ત, 2 લોકોની ધરપકડ। રાજ્યમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી। મધ્ય ગુજરાતમાં થશે ભારે વરસાદ। કચ્છના ધોળાવીરામાં મોડી રાત્રે અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે। ભારતીય સમય મુજબ બપોરે 3:30 કલાકે શરૂ થશે। તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ। આવા જ માહિતીસભર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ।